હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસમાં હું તમામ ધોરણ 11ના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું। ચલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં દશો આઈ હોપ। ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારા ધોરણ 11 અને વિષય તમે અહીંયા જોઈ શકો છો। ધોરણ 11ની અંદર વિષય છે તમારો અર્થશાસ્ત્ર અને આપણે અર્થશાસ્ત્ર વિષયની આજે એક મોસ્ટ આઈએમપી એકમ કસોટીનું સોલ્યુશન કરવાના છીએ। આ એકમ કસોટી લેટેસ્ટ છે 2025-26ની તમે અહીંયા જોઈ શકો છો અને એક લેટેસ્ટ મોસ્ટ આઈએમપી એકમ કસોટી છે। તો ખાસ વિડીયોને સ્કીપ ના કરતા વિડીયોને અંત સુધી જોવાનું ચાલુ રાખજો। વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ, બહુ મજેદાર થવાનો છે અને એકમ કસોટીની અંદર એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે કે તમને એકમ કસોટીમાં તો હેલ્પફુલ થશે, વત્તા તમારી આવનાર જે પ્રથમ પરીક્ષા છે આ પ્રથમ પરીક્ષાની અંદર બી મોસ્ટ આઈએમપી પ્રશ્નો પૂછાય એવા છે। ઓકે, ચલો હવે તમારો સમય વધારે નથી લેવો, આપણે સીધા એકમ કસોટીના સોલ્યુશન ઉપર આવી જઈશું। ચલો એકમ કસોટીની અંદર શરૂઆત આપણે કરીશું તો વિભાગ એથી। ચલો વિભાગ એની અંદર આપણે જોઈએ તો શરૂઆત કરી છે, નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરો અને સાચો જવાબ આપો। અને વિભાગે તમારો કેટલા ગુણનો છે? 5 ગુણનો છે। એટલે આ હેતુલક્ષી પ્રશ્નો છે। એક પ્રશ્ન હશે અને 4 વિકલ્પ હશે, એમાં તમારે સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો થશે। એની અંદર આગળ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો પ્રશ્ન નંબર 1 છે, અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણની રીતે કેટલા ભાગ પડે છે? તો અર્થશાસ્ત્રનો એક અભ્યાસ છે અને અર્થશાસ્ત્રનું વિશ્લેષણ છે, એની રીતે અર્થશાસ્ત્રના કેટલા ભાગ પડે છે? તો જવાબમાં છે 2, 3, 4 અને 5। તો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ 2। અર્થશાસ્ત્રના અભ્યાસની વિશ્લેષણની રીતે અર્થશાસ્ત્રના કેટલા ભાગ પડે છે? તો 2 ભાગ પડે છે। ચલો આગળ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આપણે પ્રશ્ન નંબર 2 ઉપર, ને પ્રશ્ન નંબર 2માં કીધું છે તમામ કુદરતી સંપત્તિ એટલે શું? તમામ કુદરતી સંપત્તિ એટલે શું? તો તમામ કુદરતી સંપત્તિમાં 4 ઓપ્શન છે, મૂડી, શ્રમ, જમીન અને સંપત્તિ। તો અહીંયા તમામ કુદરતી સંપત્તિ એટલે જવાબ આવશે ઓપ્શન નંબર સી, જમીન। જમીનને તમામ પ્રકારની કુદરતી સંપત્તિ કહેવામાં આવે છે। આ ઉત્પાદનના 4 સાધનો છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક। આની અંદર તમામ પ્રકારની કુદરતી સંપત્તિને શું કહેવાય? જમીન કહેવાય। ચલો આગળ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3 ઉપર જવું છે તો કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન સ્ટારવાળો પ્રશ્ન છે, તૈયાર કરી નાખજો। મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બેઠો પ્રશ્ન પૂછાશે। તો કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? તો ધન, વ્યસ્ત, સપ્રમાણ અને શૂન્ય। તો જવાબ આવશે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, કારણ કે કિંમત વધે તો માંગ ઘટે, કિંમત ઘટે તો માંગ વધે। તો આ બંને વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે, એટલે વિરુદ્ધ સંબંધ કહેવાય એમ। ચલો આગળ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આગળ પ્રશ્ન નંબર 4ની અંદર કિંમત વધવાથી પુરવઠામાં શું પરિવર્તન આવે? હવે કિંમત વધી જશે, કિંમત વધશે તો પુરવઠાની અંદર શું પરિવર્તન આવશે? તો કિંમત 4 ઓપ્શન છે, વિસ્તરણ, સંકોચન, સ્થિર રહે કે શૂન્ય। તો જ્યારે પણ બજારની અંદર વસ્તુની કિંમત વધશે તો પુરવઠાની અંદર શું થાય? વિસ્તરણ થાય। પુરવઠામાં શું થાય? વિસ્તરણ થાય। ચલો આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર 5 ઉપર, તો ઉત્પાદન શૂન્ય હોય ત્યારે અસ્થિર ખર્ચ કેવું હોય? ઉત્પાદન કેવું હોય? શૂન્ય હોય ત્યારે અસ્થિર ખર્ચ કેવું હોય? તો જવાબની અંદર આવશે ઓપ્શન નંબર એ, શૂન્ય। ઉત્પાદન ખર્ચ કેવું હોય? શૂન્ય હોય તો અસ્થિર ખર્ચ કેવો હોય? શૂન્ય। તમને ખબર છે કે જ્યારે ઉત્પાદન વધે તો અસ્થિર ખર્ચ વધે, ઉત્પાદન ઘટે તો અસ્થિર ખર્ચ ઘટે અને ઉત્પાદન શૂન્ય થઈ જાય તો અસ્થિર ખર્ચ કેવો થઈ જાય? શૂન્ય થઈ જાય। ઓકે, ચલો તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા વિભાગ એના પ્રશ્નો। હવે આગળ જઈએ આપણે વિભાગ બીની અંદર। વિભાગ બીની અંદર અહીંયા શું કીધું છે તમે જોશો, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો અને વિભાગ બી તમારો 5 ગુણનો છે। તો તમારી એકમ કસોટીની અંદર વિભાગ બી આ એકમ કસોટીની અંદર 5 ગુણનો છે અને 5 પ્રશ્નો આપેલા છે, એનો તમારે ટૂંકમાં જવાબ લખવાનો છે। હવે શરૂઆત અહીંયા કરવી છે તો પ્રશ્ન નંબર છે તમારો 6। પ્રશ્ન નંબર 6માં કીધું છે ઇકોનોમિક્સ। હવે આ શું લખેલું છે? ઇકોનોમિક્સ શબ્દ કયા ગ્રીક શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો ઇકોનોમિક્સ કયા ગ્રીક શબ્દ પરથી ઉતરી આવેલો છે? તો અહીંયા ઇકોનોમિક્સ શબ્દ છે એ આપણો કયો શબ્દ છે? તો એનો શબ્દ છે ઓઇકોનોમિક્સ। કયો? ઓઇકોનોમોસ। સમજો તો આ જે ઇકોનોમિક શબ્દ છે એ કોના ઉપરથી ઉતરી આવ્યો છે? તો એ ઓઇકોનોમિક શબ્દ છે એના પરથી ઉતરી આવેલો શબ્દ છે। સમજાય છે? સ્પેલિંગ જોશો, OICONOMOS। ક્લિયર? એટલે ઇકોનોમિક્સ આ જે ગ્રીક શબ્દ છે, ઓકે, ઓઇકોનોમોસ, એના ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે।
ચલો આગળ જવું છે વિદ્યાર્થી મિત્રો, તો પ્રશ્ન નંબર 7 ઉપર હેબલરના મતે વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપો. હેબલર કરીને એક અર્થશાસ્ત્ર છે, એમને કોની વ્યાખ્યા આપી હતી? વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપી હતી. ચલો વિદ્યાર્થી મિત્રો, આનું સોલ્યુશન મેં કરેલું છે, તો એનું સોલ્યુશન તમને અહીંયા બતાવી દઉં છું. ઓકે, પ્રશ્ન નંબર 6નો બી જવાબ જોશો તો જે ઇકોનોમિક શબ્દ કોના ઉપરથી ઉતરી આવ્યો હતો? તો અહીંયા લખેલું છે ઓઇકોનોમોસ. ખાસ સ્પેલિંગ જોશો તમે. ચલો પ્રશ્ન નંબર 7ની અંદર હેબલરે કોની વ્યાખ્યા આપી હતી? તો હેબલરે તમને વ્યાખ્યા આપેલી હતી કોની? બરાબર છે, વ્યાપાર ચક્રની. હવે હેબલરે શું વ્યાખ્યા આપી હતી? તો હેબલરના મતે અર્થશાસ્ત્રમાં આવતા સારા અને ખરાબ આર્થિક પરિવર્તનો એટલે વ્યાપાર ચક્રો. તો હેબલરે કીધું છે વ્યાપાર ચક્રો કોને કહેવામાં આવે છે? તો અર્થતંત્રની અંદર જે સારા અને અર્થતંત્રની અંદર જે ખરાબ આર્થિક પરિવર્તનો આવે છે એને વ્યાપાર ચક્રો કહેવામાં આવે છે. હવે અર્થતંત્રની અંદર હેબલરના મતે બે વિના પરિવર્તનો આવે, એક સારા પરિવર્તનો આવે, એક ખરાબ પરિવર્તનો આવે, અને આ સારા અને ખરાબ જે આર્થિક પરિવર્તનો આવે એને વ્યાપાર ચક્રો કહેવામાં આવે છે. ચલો આગળ વાત કરીએ તો એના પછી આપણા પ્રશ્ન નંબર 8 ઉપર, અને પ્રશ્ન નંબર 8ની અંદર આપણને કીધેલું છે અહીંયા તો માંગનો અર્થ આપો. એટલે માંગની આપણે વ્યાખ્યા લખવાની છે. આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો સ્ટારવાળો છે. માંગની વ્યાખ્યા અહીંયા લખેલું છે, આપણે સોલ્યુશન ઉપર આવી જઈશું માંગની વ્યાખ્યાની અંદર. ચલો પ્રશ્ન નંબર 8 અહીંયા લખેલો છે, એનો જવાબ છે તો કોઈ ચોક્કસ સમયે અને ચોક્કસ કિંમતે, કોઈ ચોક્કસ સમયે અને ચોક્કસ કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારીને માંગ કહેવામાં આવે છે. કોઈ ચોક્કસ સમયે અને ચોક્કસ કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારીને માંગ કહેવામાં આવે છે. કોઈ ચોક્કસ સમયે અને ચોક્કસ કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી કહેવામાં આવે છે. બરાબર છે, તો ખાસ બરાબર છે, માંગ ક્યારે બનશે? તો ગ્રાહકની ઈચ્છા, શક્તિ અને તૈયારી હશે તો માંગ બનશે, અને આના માટે કોઈ ચોક્કસ સમય હશે અને ચોક્કસ કિંમત હશે. ઓકે, ચલો એના પછી આગળ જવું છે પ્રશ્ન નંબર 9 ઉપર. તો વિભાગ બીની અંદર પ્રશ્ન નંબર 9 આપેલો છે જથ્થો એટલે શું? તો જથ્થાની વ્યાખ્યા આપણે જોવાની છે. ઓકે, આ પણ વ્યાખ્યા તમારી સ્ટારવાળી છે. ચલો આપણે જથ્થાની વ્યાખ્યા જોઈએ સોલ્યુશનની અંદર. સોલ્યુશન એટલા માટે કર્યું છે કે મને તમને સમજાવતો ફાવે એમ, તમને મજા આવે. ચલો જથ્થાની વ્યાખ્યા આપેલી છે, જથ્થો એટલે વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ. જથ્થાની વ્યાખ્યા શું છે? જથ્થો એટલે વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ. બરાબર છે, વસ્તુના જે વેચાઈ શકે એવા એકમોનું પ્રમાણ છે એને જથ્થો કહેવાય. સમજો, જે વસ્તુ તમે વેચવા માટે મૂકેલી છે અને એના જે એકમોનું પ્રમાણ છે એ જ તમારો જથ્થો છે. હજી સુધી તમે જેને વેચવા માટે નથી મૂકેલી એ તમારો જથ્થો નથી. તો જથ્થાની વ્યાખ્યા શું છે? વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ. એટલે કે જેટલા પણ એકમો તમે ઉત્પાદન કરેલા છે અને એને તમે વેચવા માટે મૂકેલા છે, ઓકે, એના પ્રમાણને શું કહેવામાં છે? જથ્થો કહેવામાં આવે છે. ચલો આગળ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો પ્રશ્ન નંબર વિભાગ બીની અંદર 10ની અંદર. પ્રશ્ન નંબર 10ની અંદર શું કીધું છે? તો અહીંયા લખેલું છે વૈકલ્પિક ખર્ચના માપનની મુશ્કેલીઓના નામ આપો. જે આ વૈકલ્પિક ખર્ચ છે તો તમને ખબર એને માપવો મુશ્કેલ છે, અને આ મુશ્કેલીના નોમ આલવાના છે કે વૈકલ્પિક ખર્ચની માપનની મુશ્કેલીઓ કઈ કઈ છે. વૈકલ્પિક ખર્ચને માપવા માટે કઈ કઈ મુશ્કેલીઓ, એના ખાલી નામ જ આપવાના છે, સમજાવવાનું નથી, કારણ કે વિભાગ બીનો પ્રશ્ન છે. હવે આ પ્રશ્નનું આપણે સોલ્યુશન કરેલું છે પ્રશ્ન નંબર 10. તો વૈકલ્પિક ખર્ચના માપનની બે મુશ્કેલીઓ છે. એક ઉપયોગી સાધનો. શું છે? એક ઉપયોગી સાધનો, અને બીજા નંબરમાં છે વિશિષ્ટ ઉપયોગી સાધનો. વૈકલ્પિક ખર્ચને માપવો મુશ્કેલ છે તો એની બે મુશ્કેલીઓ છે. એક છે એક ઉપયોગી સાધનો અને બીજું છે વિશિષ્ટ ઉપયોગી સાધનો. તો આ બંને વૈકલ્પિક ખર્ચની શું છે? મુશ્કેલીઓ છે. આ કારણથી વૈકલ્પિક ખર્ચને માપી શકાતો નથી. ચલો આગળ વિદ્યાર્થી મિત્રો હવે વાત કરીએ તો આપણે વિભાગ સીની અંદર પહોંચી જઈશું. અને વિભાગ સીની અંદર અહીંયા તમને સૂચના આપેલી છે, તમે જોશો તો નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો 4 ગુણ છે. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો 4 ગુણ છે. ઓકે, અને વિભાગ સીની અંદર દરેક પ્રશ્નના તમને 2 ગુણ મળવા પાત્ર છે. ઓકે, અને 2 પ્રશ્નો છે અને 2 ગુણ છે, તો 2 દુના 4, એટલે આ જે તમારો વિભાગ છે એ 4 ગુણનો છે. વિભાગ સી કેટલા ગુણનો છે? 4 ગુણનો છે. અને એની અંદર આપણે પ્રશ્ન નંબર 11 જોઈશું. તો આર્થિક પ્રવૃત્તિનો અર્થ ઉદાહરણ સાથે આપો. આર્થિક પ્રવૃત્તિ એટલે શું અને એનું આપણે એક ઉદાહરણ લખવાનું છે. ઓકે, ચલો તો આપણે એનું સોલ્યુશન જોઈશું આર્થિક પ્રવૃત્તિનું. તો આર્થિક પ્રવૃત્તિ કોને કહેવામાં આવે છે? તો અહીંયા એની મેં વ્યાખ્યા લખેલી છે. વ્યક્તિ પોતાની જરૂરિયાત સંતોષવા માટે
ખર્ચ કરવાની કે આવક મેળવવાની પ્રવૃત્તિ કરે છે। હવે વ્યક્તિને પોતાની જરૂરિયાત સંતોષવી પડે। તમને ખબર છે કે કોઈ પણ માનવી હોય, બરાબર છે, કોઈ પણ પરિવાર હોય તો એને પોતાની જીવન જીવવા માટેની જરૂરિયાતને સંતોષવી પડે। તો આ જરૂરિયાત સંતોષવા માટે એ બે કામ કરે, એક ખર્ચ કરે છે અને એક આવક મેળવે છે। વ્યક્તિ પોતાની જીવનની જરૂરિયાતો સંતોષવા માટે ખર્ચ કરવાની કે આવક મેળવવાની પ્રવૃત્તિ કરે છે તેને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે। તો વ્યક્તિની જરૂરિયાત સંતોષવા માટે ખર્ચ કરવાની કે આવક મેળવવાની જે પ્રવૃત્તિ કરે છે તેને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે। હવે એનું ઉદાહરણ કીધું હતું તો ડૉક્ટર દર્દીઓની તપાસ કરે છે। ડૉક્ટર શું કરે છે? દર્દીઓની તપાસ કરે। હવે ડૉક્ટર દર્દીની તપાસ કરે તો એક બાજુ દર્દીને સેવા આપે છે અને એની પાસેથી શું લે છે? પૈસા લે છે। તો આ કેવી પ્રવૃત્તિ છે? આર્થિક પ્રવૃત્તિ। ટૂંકની અંદર, બરાબર છે, એક બાજુ સેવા આપવાની અને બીજી બાજુ પૈસા લેવાના, તો એ કઈ પ્રવૃત્તિ કહેવાય? આર્થિક પ્રવૃત્તિ કહેવાય। બીજા નંબરમાં શું કરે છે? ખેડૂત ખેતરમાં કામ કરે। હવે ખેડૂત ખેતરમાં કામ કરે છે તો એક બાજુ કામ કરે છે તો ઉત્પાદન થાય છે અને ઉત્પાદન બજારમાં વેચે છે તો ખેડૂતને પૈસા મળે છે। ટૂંકની અંદર આર્થિક પ્રવૃત્તિ એટલે એવી પ્રવૃત્તિ કે જે નાણાંના હેતુથી કરવામાં આવે। શું? નાણાંના હેતુથી કરવામાં આવે એવી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય। જે પ્રવૃત્તિનો હેતુ શું હોય કે છેવટે તમને શું મળે? નાણાં મળે। તમે સેવા તો કરો છો, વત્તા સામે તમને નાણાં મળે, તો એ કઈ પ્રવૃત્તિ કહેવાય? આર્થિક પ્રવૃત્તિ કહેવાય। ચાલો આગળ જવું છે વિભાગ સીની અંદર। ચલો વિભાગ સીની અંદર આગળ તમને પ્રશ્ન આપેલો છે, વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠાનો અર્થ આપો। એટલે બે વ્યાખ્યા છે, એક છે વ્યક્તિગત પુરવઠો અને બીજું બજાર પુરવઠો, એની વ્યાખ્યા આપવાની છે। ચલો હવે આપણે એનું સોલ્યુશન જોઈ લઈએ। વ્યક્તિગત પુરવઠો કોને કહેવાય અને બજાર પુરવઠો કોને કહેવાય? અહીંયા વ્યાખ્યા લખેલી છે મેં વ્યક્તિગત પુરવઠાની। તો કોઈ એક ઉત્પાદક કે એક પેઢી દ્વારા બજારમાં વસ્તુને જુદી જુદી કિંમતે મૂકવામાં આવે। કોઈ એક જ ઉત્પાદક હોય કે કોઈ એક જ પેઢી હોય, બજારમાં એ વસ્તુને જુદી જુદી કિંમતે મૂકે તો એને વ્યક્તિગત પુરવઠો કહેવાય। વ્યક્તિગત એટલે એક જ ઉત્પાદક કે એક જ પેઢી હોય, આ બજારમાં જુદી જુદી કિંમતે, બરાબર છે, જે પુરવઠો મેળે એને વ્યક્તિગત પુરવઠો કહેવાય। હવે વ્યક્તિગત એટલે એક જ વ્યક્તિ હોય તો કોઈ એક જ ઉત્પાદક કે એક જ પેઢી બજારમાં વસ્તુને જુદી જુદી કિંમતે મૂકવામાં આવે એને વ્યક્તિગત પુરવઠો કહેવાય। ચલો એના પછી બજાર પુરવઠો કોને કહેવાય? તો કોઈ ચોક્કસ કિંમતે અનેક ઉત્પાદકો। હવે બજાર પુરવઠો છે તો આમાં એક ના હોય, એકથી વધારે હોય, તો કોઈ ચોક્કસ કિંમતે અનેક ઉત્પાદકો અને અનેક પેઢીઓ દ્વારા જેટલો પુરવઠો બજારમાં મૂકવામાં આવે છે તેના સરવાળાને બજાર પુરવઠો કે કુલ પુરવઠો કહેવામાં આવે છે। તો કોઈ ચોક્કસ કિંમતે અનેક ઉત્પાદકો અને અનેક પેઢીઓ। હવે આમાં તમે જોશો તો એક ઉત્પાદન અને એક પેઢી, અને આમાં શું છે? અનેક ઉત્પાદનો અને અનેક પેઢીઓ દ્વારા બજારની અંદર જે પુરવઠો મૂકવામાં આવે છે તેના સરવાળાને શું કહેવામાં આવે છે? બજાર પુરવઠો કે કુલ પુરવઠો કહેવામાં આવે છે। એક પેઢી અને એક ઉત્પાદક મૂકે એને વ્યક્તિગત પુરવઠો કહેવાય। એકથી વધારે પેઢીઓ, એકથી વધારે જે વ્યક્તિઓ છે એ બજારમાં પુરવઠો મૂકે એને બજાર પુરવઠો કહેવાય। ઓકે, અને એના માટે કોઈ ચોક્કસ શું હોવી જોઈએ? કિંમત હોવી જોઈએ। ચલો આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, વિભાગ સી પછી એકમ કસોટીની અંદર આગળ વાત કરવામાં આવે તો વિભાગ ડી છે। વિભાગ ડીની અંદર શું કીધું છે? તો નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો અને એના 6 ગુણ છે। હવે અહીંયા તમે જોશો તો વિભાગ ડીની અંદર તમને બે પ્રશ્નો આપેલા છે, 13 અને 14। ઓકે, અને બંને પ્રશ્નો છે, ઓકે, અને એના 6 ગુણ છે। એનો મતલબ કે બે પ્રશ્નો છે અને એક પ્રશ્નના 3 ગુણ છે અને આ 6 ગુણનો તમારો શું છે? વિભાગ ડી છે। આ વિભાગ ડીની અંદર પ્રશ્ન પૂછાય તો 3 ગુણ લેવા માટે તમારે પ્રશ્નને થોડો લખવો પડે, થોડો સમજાવવો પડે। ચલો એની અંદર આગળ વાત કરવામાં તો પ્રશ્ન નંબર 13 છે, માંગના નિયમના અપવાદો। આ સ્ટારવાળો પ્રશ્ન છે, તૈયાર કરી નાખજો કે માંગના નિયમના અપવાદો જણાવો। તો આપણે વિદ્યાર્થી મિત્રો એનું બી સોલ્યુશન કરીશું। માંગના નિયમના અપવાદો કયા કયા છે? તો અહીંયા લખેલું છે, તમે જોશો, માંગના નિયમના અપવાદો। જવાબ 13ની અંદર, વિભાગ ડીની અંદર। તો એનીમાં પહેલો અપવાદ છે, પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ, અત્યંત સસ્તી વસ્તુઓ, હલકા પ્રકારની વસ્તુઓ અને ગ્રાહકની પસંદગી। 4 એના અપવાદો છે, પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ, અત્યંત સસ્તી વસ્તુઓ, હલકા પ્રકારની વસ્તુઓ અને ગ્રાહકની પસંદગી। આ શું છે? માંગના નિયમના અપવાદો છે। સ્ક્રીનશોટ લેવો તમે લઈ શકો છો, 4 જ છે અહીંયા। ચલો આગળ વિદ્યાર્થી મિત્રો વિભાગ ડીની અંદર વાત કરવી છે તો આપણે આગળનો પ્રશ્ન જે આપેલો છે આપણે એને થોડો જોઈ લઈએ। શું કીધું છે? પુરવઠામાં વિસ્તરણ અને સંકોચનની આકૃતિ સહિત સમજાવો। વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન થોડો લોંગ છે અને આકૃતિ દોરવાની છે, ટાઈમના અભાવે હું તમને સમજાવતો નથી, પણ પ્રશ્ન બરાબર તમારી ટેક્સ્ટબુકની અંદર, તમારી ગાઈડની અંદર કે કોઈ સાહિત્યની અંદર આપેલો છે અને સ્ટારવાળો પ્રશ્ન છે, તૈયાર કરી નાખજો।
चलो विद्यार्थी मित्रों एना पछी आगळ वात करवामां आवे तो विभाग ई नी अंदर एकम कसोटीनी अंदर तो नीचेना प्रश्नोना सविस्तर उत्तर आपो। प्रत्येकना 5 गुण छे। हवे अहींया तमे जोशो तो प्रश्न नंबर 15 एक ज आपेलो छे अने एना अथवानी अंदर बीजो प्रश्न आपेलो छे। आ बंनेनी अंदरथी तमने जे प्रश्न योग्य छे बरोबर छे ए तमे लखी शको छो। तमारे तो बंने प्रश्नों तैयार करवा पड़े जो सारामां सारा मार्क्स लाववा होय तो एम क्लियर। बीजो विद्यार्थी मित्रों आगळ प्रश्न नंबर 15 पर जाता पहला एक तमने सूचना आपुं छुं। तमे धोरण 11 नी अंदर भणो छो कि आर्ट्स और कॉमर्सनी अंदर कारण के अर्थशास्त्र विषय आर्ट्स में भी आवे छे अने कॉमर्स में भी आवे छे। तो खास आपणी चेनल ने हजी सुधी सब्सक्राइब ना करी होय तो एक बार एने अवश्य सब्सक्राइब करजो कारण के आर्ट्स और कॉमर्सनी अंदर जेटला भी विषय छे आ दरेके दरेक आपणे विषयनी एकम कसोटी होय एना दरेके दरेक विभागना मोस्ट आईएमपी प्रश्न होय कि प्रथम परीक्षाना बरोबर छे आईएमपी पेपर सोल्यूशन होय आ आपणी चेनलनी अंदर सौथी पहला सचोट सोल्यूशन साथे अपलोड करवामां आवे छे। बीजू खास के आपणी चेनलनी अंदर जेटला भी विषय आवे छे एनी अंदर डीप में भणाववामां आवे छे कि तमे तमारो किंमती समय आपशो एना बदलानी अंदर 100% तमने कंईक शीखवा मळशे। अमारो टार्गेट नहीं कि आपणे फटाफट विडियो पूरो कर दीए। टार्गेट छे कि तमे तमारो किंमती समय इन्वेस्टमेंट करो छो एना बदलामां तमने कंईक वळतर मळवुं जोईए। चलो वधारे वात नथी करवी, आपणे जईए प्रश्न नंबर आगळ 15 उपर। चलो प्रश्न नंबर 15 नी अंदर शुं कीधुं छे तमे जोशो तो अहींया कीधुं छे व्यापार चक्रनी व्याख्या आपी तेना तबक्कानी समजूती आपो। तो व्यापार चक्रनी व्याख्या अने एना तबक्का तमारे जणाववाना छे। तो अहींया प्रश्न में लखेलो छे व्यापार चक्रनी व्याख्या अने एना तबक्का। हवे व्यापार चक्रनी व्याख्या तो अहींया जोई लीधी थी। ओके अहींया व्याख्या तमने आपेली छे। तो हेबलરના मते अर्थतंत्रमां आवता सारा अने खराब आर्थिक परिवर्तनोने व्यापार चक्रो कहेवामां आवे छे। आ व्याख्या आपणे जोई छे। हवे एना तबक्का आपणे जोई लईए एकवार। चलो अहींया तमे जोशो तो विभाग ई छे अने विभाग ई में प्रश्न नंबर 15 नुं आपणे सोल्यूशन चालू छे। व्यापार चक्रना तबक्का बीजू 1000% प्रश्न मोस्ट आईएमपी छे। 1000 ना 1000% स्टारवाळो प्रश्न छे। व्यापार चक्रना तबक्का 4 छे, तेजी, ओट, मंदी, सुधारणा। व्यापार चक्रना केटला तबक्का 4 कया कया? तेजी, ओट, मंदी अने सुधारणा। बीजो आ प्रश्न 5 गुणनो छे तो आ खास आ प्रश्नने तमारे फुल्ली समजाववो पड़े। तेजी विषे भी लखवू पड़े, ओट विषे भी लखवू पड़े, मंदी विषे भी लखवू पड़े, सुधारणा विषे भी लखवू पड़े। कारण के 5 गुण लेवा होय तो प्रश्न ने विस्तृत में लखवो पड़े। तमारे 2-2.5 पेज में तमारो प्रश्न थई जाय। चलो आगळ वात करवामां आवे तो लास्ट एंड फाइनल आपणी एकम कसोटीनो प्रश्न छे। तो अहींया लखेलुं छे पुरवठाने असर करता परिबळोनी विगते चर्चा करो। तो पुरवठाने कया कया परिबळो असर करे छे आपणे एनी विगते चर्चा करवानी छे। ए प्रश्नोनुं बी अहींया सोल्यूशन करेलुं छे। मैं मुद्दा लखेला छे टाइमना अभावे। ओके तो पुरवठाने असर करता परिबळो तो एमां पहेलुं परिबळ छे उत्पादनना साधनोनी किंमत, बीजुं परिबळ छे टेक्नोलॉजीनी कक्षा, तीजुं परिबळ छे भविष्यना भावो अंगेनी अटकळो, चौथुं परिबळ छे अन्य परिबळो। तो आ बधा ज एवा परिबळो छे के जे पुरवठाने शुं करे छे? असर करे छे। तो विद्यार्थी मित्रों आ हतुं आपणुं आजनुं अर्थशास्त्र विषयनी एकम कसोटी। आई होप आशा राखुं छुं कि विडियो तमने हेल्पफुल थयो हशे। विडियो सारो लागे होय तो प्लीज कॉमेंटनी अंदर जणावजो कारण के तमारी एक नानी अमथी कॉमेंट, नानी अमथी लाइक थी अमने बहु आत्मविश्वास वधे छे, काम करवानी बहु मजा आवे छे। ओके अने बीजू तमारा जे मित्रों छे एमना सुधी अवश्य आ विडियोने शेर करी देजो। बीजू आपणे दरेके दरेक विषयनी एकम कसोटीना विडियो अपलोड करेला छे। ना जोयेला होय तो डिस्क्रिप्शन में लिंक आपेली छे अथवा चेनलने विजिट करी अने त्यां आगळ तमे जोई शको छो। चलो मळीशुं आवा ज कोई प्रश्नपत्रना सोल्यूशन साथे। त्यां सुधी जोता रहो अमारी चेनल आर्यन क्लासीस। ओके थैंक यू। जय हिंद, जय भारत, तथास्तु।